નમસ્કાર મિત્રો, આજે આપણે જૂની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પીવાયક્યુ સોલ્વ કરવાના છે અને આવા બીજા ભાગ પણ આવવાના છે, તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલમાં. ચાલો આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. વડી અદાલતના ન્યાયાધીશની સેવાનિવૃત્તિની વય કેટલી હોય છે? મિત્રો, આ પ્રશ્ન એલઆરડી પોલીસ કોન્સ્ટેબલની 2016ની ભરતીમાં પૂછાયો હતો. તો આનો જવાબ આવશે 62 વર્ષ. બી ઓપ્શન આવશે 62 વર્ષ. બીજો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? આ 2012ની એલઆરડીની પરીક્ષામાં પૂછાયો હતો. આપણે કાયમી અધ્યક્ષ હતા એ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઓપ્શન બી. જવાબ આપશે ઓપ્શન બી. મિત્રો, આગળના પ્રશ્ન તરફ વધીએ. સમાન નાગરિક ધારો યુનિફોર્મ સિવિલ કોડ કયા અનુચ્છેદમાં છે? આ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને આનો જવાબ આવશે અનુચ્છેદ 44. તમારે એ જણાવવાનું છે કે અનુચ્છેદ 44 કયા ભાગનો અનુચ્છેદ છે. મિત્રો, આગળનો પ્રશ્ન છે, ઇકોનોમિકલી વીકર સેક્શન એટલે કે ઈડબ્લ્યુએસને 10% અનામત આપવા માટે કયો સુધારો થયો હતો? અને આમાં જવાબ આવશે ઓપ્શન સી. 103માં સુધારો 2019માં થયો હતો. મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ, જીએસટી માટે કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો? આમાં આવશે 101મો સુધારો 2016માં. જવાબ આવશે એ. 101મો સુધારો 2016. મિત્રો, આગળ જોઈએ તો નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? તો આમાં જવાબ આવશે અનુચ્છેદ 360. જવાબ આવશે સી. અનુચ્છેદ 360. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? એલઆરડી 2015માં આ પ્રશ્ન પૂછાયો હતો અને જવાબ આવશે એ. 12 ઓક્ટોબર 2005. ભૂલતા નહીં.